નસીબદાર ફિલ્મનું શૂટિંગ ચાલે, ત્યાં હું ઘૂસ્યો. પહેલેથી કપડા સારા વ્યવસ્થિત પહેરવાનો શોખ, એટલે હું ઘૂસી ગયો. આ લોકોને કે પાર્ટી સીન ચાલે, અસરાની જે દીપક ઘીવાલા ને બધાનો આવી ગયો પાર્ટી સીનમાં. હવે આવી રહી છે એ જ નિર્માતા મારા વૈસલ શાહ અને આનંદ પંડિતની અસંભવ. એ બહુ જ જુદા પ્રકારનો વિષય છે. એ આખી વાર્તા નહીં કહું, પણ ડોગ કૂતરા ઉપરનો જે પ્રેમ, કૂતરાના ઉપર માનવને પ્રેમ હોય ને માનવ ના ઉપર કૂતરાને કેવો પ્રેમ હોય છે. ઓપન યુનિવર્સિટી મિલાન ફ્રાન્સ દ્વારા આ સરસ મજાનો ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો અને એના માટે ખાસ ત્યાંના રાજદૂત અહીંયા આવ્યા. આપણા ગવર્નર સાહેબ અને આપણા એ વખતના ધીરુભાઈ શાહ વિધાનસભાના અધ્યક્ષ, એ બંનેની ઉપસ્થિતિમાં એક સમારંભમાં મને આ એવોર્ડ એ લોકોએ ત્યાંથી ફ્રાન્સથી આવીને આપ્યો. કે ઓસ્ટ્રેલિયા 4 વખત જઈ આવ્યો, તો દરેક જગ્યાએ મને વિકીના પપ્પા તરીકે છેલ્લો દિવસના કારણે બહુ જ પ્રેમ મળે છે. અને એમની જ બીજી ફિલ્મ શું થયું, જેમાં પણ હું એ જ છેલ્લો દિવસ. નમસ્કાર મિત્રો, સ્ટેટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે અમારા મહેમાન જીતેન્દ્રભાઈ ઠક્કર, આજે એમની ઓળખ આપણે એમની પાસેથી જ લેવી છે. ફિલ્મની લાઈનમાં નાટ્ય લેવલે રાઇટર તરીકે, ડાયરેક્શન તરીકે, સિરિયલોમાં થોડો અનુભવ છે. તો આજે જીતેન્દ્રભાઈને આપણે આવકારીશું. નમસ્તે. નમસ્કાર. સૌ દર્શકોને જીતેન્દ્ર ઠક્કરના નમસ્કાર. લગભગ 1970માં હું અમદાવાદમાં આવ્યો. એ પહેલા મારી શાળા જીવન પાટણ અને પાલનપુરમાં રહ્યું. 70 થી અહીંયા અમદાવાદમાં કોલેજમાં દાખલ થયો. પણ તમન્ના એક જ હતી કે કોલેજ તો ઠીક છે, પણ સાથે સાથે નાટકોમાં, સિરિયલોમાં કામ કરવું. એટલે તે સિરિયલો નહોતી, પણ નાટકોમાં કામ કરવાની તમન્ના હતી. અને અહીં આવીને કોલેજમાં એના વાર્ષિક ઉત્સવમાં કે ટેલેન્ટ ઇવનિંગમાં ભાગ લેવા માટેના પ્રયત્નો ચાલુ કરી દીધા. એમાં પહેલા જ વર્ષે મને યુથ ફેસ્ટિવલના એક નાટકમાં નાનકડો રોલ કરવાની તક મળી. કે એ વખતે અમારા કોલેજના હીરોમાં સિદ્ધાર્થ ચિમનભાઈ પટેલ, મહેશ વૈદ્ય, હેમંત શાહ, આ બધા કલાકારો જાણીતા એ વખતે પ્રચાર શો ને એવું બધું કરતા. અને ક્યારેક ક્યારેક એ નાટકોમાં પણ, કમર્શિયલ નાટકોમાં એકાદ નાના રોલ કરી આવે મહેશ વૈદ્ય. એટલે મને મુખ્ય ભૂમિકા તો ના જ મળે, સ્વાભાવિક છે. હું તો સાવ નવો, પણ એક નાનકડો રોલ મને રામુ સાંગાણીનું નાટક વીમો ઉતરી ગયો એમાં મળ્યો. અને એમાં મેં ડાઘુનો નાનકડો રોલ કર્યો. પણ લોકોનું ધ્યાન એટલું બધું ખેંચી ગયો કે એ નાનકડા રોલમાં પણ મને સ્પેશિયલ પ્રાઇઝ મળ્યું. બસ ત્યારથી જ કોલેજની અંદર હું હીરો બની કોલેજના નાટકોમાં કામ કરવા માંડ્યો. પણ હજી તમન્ના એમ હતી કે કમર્શિયલ નાટકો કરવા. અને પહેલું જ નાટક મેં 1974માં મારા પપ્પાનું લખેલું પાગલની પરણેતર કર્યું. બરાબર. એમ બધા ઓળખીતા જે મિત્રો હતા એમને રોલ આપ્યા. પણ મુખ્ય ભૂમિકામાં મેં મહેશ વૈદ્ય, કે જે મારી કોલેજનો સિનિયર સ્ટુડન્ટ અને મારો મિત્ર, એટલે એને મુખ્ય ભૂમિકા આપી. અને નીરુ ચાવડા, કે જે એ વખતે પ્રીતિ પાનેતરમાં આ બધા નાટકોમાં કામ કરે. તો મહેશ વૈદ્ય અને નીરુબેન બંનેને આપ્યું અમે મુખ્ય ભૂમિકા. અને પી તુષાર એ વખતે લાઇટિંગ્સ અને નાટકોમાં મ્યુઝિકનું કામ કરે, એ એમને સોંપ્યું. એટલે એમના સહયોગથી આ પહેલું નાટક કર્યું. પણ પહેલું નાટક થયું પછી ફ્લોપ. પણ એ વખતથી તમન્ના હતી કે હવે આપણે નાટક કરવા છે. પછી યાત્રા શરૂ થઈ 1976થી. એમાં નાટક કર્યું આપણું કંઈક કરો ને. એ વખતનું સુપર ડુપર હિટ નાટક. 2500 સળંગ થયા, 50 શો થયા. એ વખતે અમારી સામે અરવિંદ વૈદ્યના નાટકો ચાલે, ચારુબેન પટેલના નાટકો ચાલે, યંગ થિયેટર દિનેશ શુક્લ
કાકા ચાલે વાકા એમના નાટકો ચાલે. એ જમાનામાં મારા જેવા નવા માણસે આ નાટક દુનિયામાં પ્રવેશ કર્યો અને સુપર ડુપર હિટ કર્યું. એટલે આજે ઓગસ્ટમાં મને લગભગ 51 વર્ષ આ લાઈનમાં પૂરા થશે. અને બસ એ નાટકો કર્યા પછી સિરિયલોની વાત કે સિરિયલો શરૂ થઈ. ઈસરોમાં ત્યાં બ્લેક એન્ડ વ્હાઈટ નો જમાનો, અને એ વખતે માત્ર શ્રમજીવી ભાઈઓના કાર્યક્રમ કે ખેડૂતો માટે કે ગામડાના લોકો માટેના કાર્યક્રમો આવે. કમર્શિયલ કોઈ સિરિયલો હતી નહીં. ગ્રામ્ય જીવનના એમાં કામની શરૂઆત કરી. ગવર્મેન્ટની કોઈ સ્કીમો એ બધું પ્રચાર જેવું. પછી ધીરે ધીરે દૂરદર્શન શરૂ થયું. એની પહેલી કમર્શિયલ સિરિયલમાં પણ હું હતો. અને પછી વાત શરૂ થઈ ને સળંગ સિરિયલોનું કામ ચાલ્યું. એમાં મારી સુપર ડુપર હિટ સિરિયલ જે કહેવાય એક ડાળના પંખી, જે 7 વર્ષ દૂરદર્શન ઉપર ચાલી અને 7 વર્ષ રિપીટ ટેલિકાસ્ટ, 14 વર્ષ સળંગ અમે ટેલિવિઝનના પડદે દેખાયા. મામાનું ઘર કેટલે, પંકજ ચૌહાણની આ બંને સુપર ડુપર સિરિયલોમાં મારી અગત્યની ભૂમિકા હતી. આમ સિરિયલ ક્ષેત્રે પણ નામના મેળવી. અને પછી જમાનો ફિલ્મોનો શરૂ થયો. પણ એ વખતે મારી સરકારી નોકરીના કારણે હું ટાઈમ આપી શકતો નહીં, એટલે ફિલ્મો એ વખતે ના કરી. 1-2 કરીને પછી સમય વધારે જોઈતો હતો એટલે મેં ના પાડી. પણ 2014માં હું નિવૃત્ત થયો સરકારમાંથી. અને એ વખતે મને ઓફર આવી છેલ્લો દિવસ. અને છેલ્લો દિવસ ફિલ્મ તો જાણો છો કે આખી દુનિયામાં એને જબરજસ્ત હેલ્પ ગુજરાતી ફિલ્મોની સફળતાની શરૂઆત તો એનાથી થઈ. એ ફિલ્મમાં મારો રોલ ખૂબ વખણાયો. વિકીના પપ્પા તરીકે બધા મારી બહુ નોંધ લીધી. અને ત્યારથી માંડીને આજ સુધી લગભગ 100 જેટલી ફિલ્મો મારી પૂરી થશે, જેમાંની 10 ફિલ્મો અત્યારે ડબિંગ ચાલુ છે, આવશે. એટલે આ રીતે આ મારો ટૂંકો પરિચય, પણ સફળતા એ સતત સાથ આપ્યો. પરિચય તમારો ટૂંકો નહીં પણ ઘણો લાંબો થઈ જાય. તમે ટૂંકો આપી દીધો. તો તમને આમ વારસામાં હતું કે કેવી રીતે હતું? આ વારસામાં જ, મારા ફાધર એ સ્કૂલમાં શિક્ષક ભાષાના, અને એ નાટકોના ઇન્ચાર્જ, સ્કૂલમાં નાટકો કરાવે. એટલે એમનું જોઈને મને ઈચ્છા થઈ કે મને કામ મળે તો શીખું. પણ એમણે મને સ્કૂલમાં કંઈ રોલ નતો આપ્યો. અને બીજા છોકરાઓ કદાચ મારાથી પણ સારા હોય અને એમને તક ના મળે, મને આપે તો કોઈ એમ કે સાહેબ લાગો. એટલે મારા નાના ભાઈએ એ વખતે વિજય, એને બહુ સરસ, મારા કરતા પણ સરસ કામ કરેલું. પપ્પાના માર્ગદર્શન હેઠળ એ બહુ જ પોપ્યુલર, આખા પાલનપુરમાં બધા એને ઓળખે. એ વખતે 5મા 6મામાં ભણે, પણ લોકો બધા ઓળખે કે આ એક જોરદાર કલાકાર છે સ્કૂલના. અને મેં એ વખતે શરૂઆત કરેલી કોલેજ સ્કૂલના નાટકોમાં. પછી મને એમ થયું કે કંઈક કરવું જોઈએ. પપ્પાની સાથે હિન્દી શિક્ષણના પાઠ અહીં આકાશવાણી અમદાવાદ અમે આવતા. હું, મારો ભાઈ, 2 વિદ્યાર્થી અને પપ્પા શિક્ષક. એટલે આ રીતના એ રેડિયોની તાલીમ પર પપ્પાના લીધે જ મળી, નાટકોમાં પણ એમના લીધે તાલીમ મળી. અને એમના તૈયાર કરેલા કલાકારો આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા છે. જેમ કે વાસુદેવભાઈ, જેણે હિન્દી ફિલ્મો પણ ડિરેક્ટ કરી, ગુજરાતી ઘણી ફિલ્મો કરી. એની ફિલ્મને ગુજરાત સરકારના એવોર્ડ પણ મળ્યા અને ડિરેક્ટ કરેલી. અને S.J. તાલુકદાર, એ તો બહુ જાણીતા છે, અત્યારે કેનેડામાં છે. એમના ભાઈ રફીક તાલુકદાર, એ તો અત્યારે પણ ફિલ્મ બનાવી રહ્યા છે. અને આવા બધા ઘણા બધા એમણે વિદ્યાર્થીઓને તૈયાર કર્યા જે હજી પપ્પાને એટલા યાદ કરે. કેટલા નાટ્ય ક્ષેત્રે કેટલા નાટકોમાં અંદાજે, પછી ગુજરાતી પિક્ચરમાં કેટલા, પછી હિન્દીમાં નાટકો, પછી આપણે ગુજરાતી સિરિયલ, હિન્દી સિરિયલ, અંદાજે આમ કેટલું તમે કાર્ય કર્યું છે? લગભગ 60 નાટકો તો મેં કર્યા કુલ. અચ્છા. જેના ઘણા નાટકોના 500 શો કર્યા. એક મૂર્ખની એવી ટેવ, તારક મહેતા, એ મારું ખૂબ ચાલ્યું. અને તારકભાઈ સાથે એ નાટકથી જ મારે ગૌરવ થયો. તારક મહેતામાં તમે કેટલા અંદાજે એપિસોડ હશે? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ સિરિયલમાં
આસિફ મોદીના, એમાં મેં અલગ અલગ ભૂમિકાઓમાં 2-3 રોલ કર્યા, બરાબર 5-6 એપિસોડ, અને પછી એક સળંગ જેઠાલાલના કાકા કચ્છી કાકાનો કર્યો, એમાં 12 એપિસોડ કર્યા સળંગ. એટલે મજા પડી. આસિફ મોદી સાથેના પણ જૂના સંસ્મરણો, અમારા મિત્ર. કારણ કે હું જ્યારે સિરિયલોમાં કામ કરતો ત્યારે આસિફભાઈ એ પ્રોડક્શન કંટ્રોલરનું કામ કરતા, બરાબર. અને એમના કંટ્રોલ હેઠળ શીલાબેનના ભાટિયા, શીલાબેન ભાટિયાની સિરિયલોમાં મેં કામ કરેલું, જેના એ પોતે પ્રોડક્શન મેનેજર હતા. એટલે આ રીતની જૂની દોસ્તી એ પછી અમે આ રીતે સિરિયલોમાં એમના લીધે મારે જવાનો મોકો મળ્યો. અને ઘણી બધી પછી તો નાટકો કર્યા, સિરિયલો કરી, અને ફિલ્મો લગભગ 100 જેટલી પૂરી થશે. તો ફિલ્મોની જે શરૂઆત છે એમાં તમે ક્યારે જે જૂના કલાકાર કહીએ કે આપણે અરવિંદ ત્રિવેદી છે, ઉપેન્દ્ર ત્રિવેદી છે, તેમની સાથે ક્યારે મળવાનું, એમની સાથે આપણે પાત્ર અભિનય આપવાનો આવો ક્યારે ચાન્સ કરો? જૂની ફિલ્મો હતી એટલે એક તો મને ક્રેઝ હતો ફિલ્મોમાં, તો આપણને કોઈ એક્ટિવિટી કરવા બોલાવે નહીં, કોઈ ઓળખે બી નહીં. ફિલ્મ શૂટિંગ જોવાનો મને બહુ શોખ. એના માટે હું સ્પેશિયલ અમારા તારકનાથ ગાંધી સાથે અમારે સારા સંબંધો, જે રાજેશ ખન્નાના પિયારો હતા, એ અમારા ફેમિલી ફ્રેન્ડ. એટલે એમના લીધે હું સ્પેશિયલ એમની ચિઠ્ઠી લખાઈને આરકે સ્ટુડિયોમાં ગયો. ત્યાંથી લગભગ ઘણા બધા ફિલ્મ સ્ટુડિયો કહેવાય એ બધાની મુલાકાત લીધી. ત્યાં શત્રુઘ્ન સિંહાનું શૂટિંગ ચાલતું, ત્યાં મળ્યો. જીતેન્દ્ર સુલક્ષણા પંડિતનું શૂટિંગ ચાલે. આ રીતે હેમા માલિની, ધર્મેન્દ્રનું શૂટિંગ આરકેમાં ચાલે. આ રીતે ઘણા બધા કલાકારોના શૂટિંગ જોવાનો શોખ. પણ એક વખત આવી રીતે શૂટિંગ જોવામાં હું નસીબદાર ફિલ્મનું શૂટિંગ ચાલે, ત્યાં હું ઘૂસ્યો. પહેલેથી કપડા સારા વ્યવસ્થિત પહેરવાનો શોખ, એટલે હું ઘૂસી ગયો. આ લોકોને કે પાર્ટી સીન ચાલે, અસરાની જે દીપક દીવાલા ને મને કે આવી જાવ પાર્ટી સીનમાં બાપુ. એટલે આપણે તો તક મળી ગયો એન્ટ્રી એમ કરીને એક પાર્ટી સીનમાં એ નસીબદાર ફિલ્મમાં હું ઘૂસી ગયો. પછી કઈ અસરાનીજીને મને એમને લાગણી થઈ ગઈ કે આ છોકરો સારો છે, એટલે એમની જોડે દોસ્તી જેવું થઈ ગયું. એટલે એમની 5 ફિલ્મોમાં મેં નાની નાની એન્ટ્રીઓ એમના કહેવાથી કરી. પણ રોલ જેવું કહેવાય નહીં, એને એક ડાયલોગ હોય, આવન જાવન કહેવાય. પછી થયું તાલુકદાર, અમારા જે પાલનપુરના મપ્પાના વિદ્યાર્થી, એમણે અરુણા ઈરાનીની ફિલ્મોનો આખો યુગ એની બધું ડિરેક્શન તાલુકદાર. એટલે મેં કહ્યું તાલુકભાઈ મને તો બોલાવો યાર. એટલે મને આવી જા ને. પછી હું ત્યાં બરોડા લક્ષ્મી સ્ટુડિયોમાં ત્યાં રોકાયો. એમની ગરવી ગુજરાત, રંગીલી ગુજરાત નામની ફિલ્મમાં ફોટોગ્રાફરનો રોલ અરુણા ઈરાની સાથે કર્યો. અદીરાની સાથે પરિચય. ફિરોઝભાઈ આજે પણ મારા દોસ્ત છે, એ ક્રેડિટ ગોઝ ટુ તાલુકદાર. એના લીધે અદીરાની તો રૂમમાં રહેતા, ઇન્દુભાઈ એમાં બધા રૂમ પાર્ટનર ધમાલ મસ્તી કરતા હતા. ઇન્દ્રજીત ડીલ બેટા જે ફિલ્મો બનાવી, એ બધા અમારા એ વખતના મિત્રો. એક ફિલ્મ હતી મા બાપને ભૂલશો નહીં, આવી. એમાં ઉપેન્દ્રભાઈ જોડે ગેસ્ટ એપિયરન્સ કરવાનો ચાન્સ મળેલો. પછી તો ઉપેન્દ્રભાઈ સરકારમાં આવ્યા અને હું સરકારમાં જોડાયો સાંસ્કૃતિક ખાતામાં. એટલે એ વખતે અરવિંદભાઈ ની પાસે કઈ ખાસ કામ હતું નહીં. એક તો ફિલ્મોનો એટલો યુગ ન હતો. ત્યારે મને અરવિંદભાઈ પણ દોસ્તી થઈ. મને કે તું યાર સાંસ્કૃતિક ખાતામાં એમને કોઈ બોલાવતો નથી. એક બે વખત એમને નિર્ણાયક તરીકે પણ બોલાયા અરવિંદભાઈને. બહુ જ સારી દોસ્તી. પછી અચાનક એમને રાવણની ભૂમિકા મળી ગઈ કે સુપર ડુપર હિટ થઈ ગયા. અને અરવિંદ ઉપેન્દ્રભાઈ એનું નાટક કરે, પાર્થને કહો ચડાવે ભાં. અરવિંદભાઈ વાળો રોલ મારે કરવાનો આવ્યો. અને એટલો ખુખાર વિલનનો રોલ, પાછળ ખુદ વાંકા વળીને, અને આંખોના જ ખેલ. ઉપેન્દ્રભાઈના ડાયરેક્શન હેઠળ મેં કામ કર્યું. અરવિંદભાઈએ પણ મારી ભૂમિકા વખાણી. મને એમ કે સાલા મારાથી જોરદાર રોલ કરે છે. એના લગભગ 75 જેટલા શો ઓલ ઇન્ડિયામાં મેં અરવિંદભાઈના ભૂમિકામાં કર્યા, અને બહુ મજા પડી. એટલે એ રીતે બી એમની સાથે પ્રેમ હતો. પણ એમની જોડે ફિલ્મો મેં એકાદ બસ એ કરીએ જ, મા બાપને ભૂલશો નહીં. બાકી ઉપેન્દ્રભાઈ સાથે કે અરવિંદભાઈ સાથે ફિલ્મો ના કરી છે. દોસ્તી છેક સુધી, એમના છેલ્લા શ્વાસ સુધી
દોસ્તી અમારે રહી. શરૂઆતમાં એક ભાઈ વિલન થાય ને એક ભાઈ હા. હીરો થાય. એટલે એ પૈસો બોલે છે એ બહુ જબરજસ્ત સાહેબ. પછી અરવિંદ રાઠોડ સાથે પણ એવી જ દોસ્તી. એ તમારા ઘેર અવારનવાર આવતા, હું ત્યાં બોમ્બે એ જતો. વિલન માં જબરજસ્ત. હા. પછી જે નવો દોર શરૂ થયો, પછી મેં ફિલ્મ છોડી દીધી કારણ કે સરકારમાં જોડાયો એટલે પછી job ફિલ્મો કરો એટલે. કરવાનો ટાઈમ મળે નહીં અને 30-40 દિવસ જવાય નહીં. એટલે 30 દિવસ 40 દિવસ તો શૂટિંગ ચાલતા. ચાલે. પણ પછી નવો દોર અમે કીધું છેલ્લો દિવસથી શરૂ થયું ને ત્યાં ચાલ્યું. ત્યાં હજી સુધી મારે સામે ચાલીને અમુક વખત ના પાડવી પડે. અત્યારે હવે થાકી ગયો છું, ગરમી છે, કામ નહીં થાય અને હમણાં સળંગ 4 ફિલ્મો કરી, હવે નથી કરવી. હમણાં જ ઓસ્ટ્રેલિયાની એક ફિલ્મનું શૂટિંગ આવેલું પણ મેં ના પાડી. હમણાં 3 ફિલ્મો કરીને બ્રેક લીધો છે મહિનાનો, હવે નથી કરી. હવે વળી પાછું જુલાઈથી સળંગ પાછું જુલાઈથી ચાલુ કરી. અત્યારે 2 મહિના સખત ગરમી છે. ત્યારે થોડોક આરામ છે. ત્યાં સુધી જૂની ફિલ્મોના ડબિંગ હા, એ પૂરું કરાય. જે તમને એવોર્ડ મળ્યા છે, અમુક અંતરે ઘણા બધા એવોર્ડ ક્યાં એવોર્ડ મળ્યા છે એની વિગત છે. તો સરકારમાં મેં જે કામ કર્યું યુથ એક્ટિવિટીઝમાં, કલ્ચરલ એક્ટિવિટીઝમાં ઘણા બધા સુધારાઓ, ઘણી બધી યોજનાઓ એ મારા દ્વારા સરકારમાં અમલમાં આવી. મેં ઘણું કામ કર્યું. એ વખતે હું રાત દિવસ કામ કરતો સરકાર. યુથ ફેસ્ટિવલ, ગરબા મહોત્સવ, જુદી જુદી સ્પર્ધાઓ, શિબિરો, એકાંકી, આ બધું જ હું દિલ દઈને કરતો કારણ મને મજા પડતી. એટલે એ માટે મને ઓપન યુનિવર્સિટી મિલાન ફ્રાન્સ દ્વારા આ સરસ મજાનો ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો અને એના માટે ખાસ ત્યાંના રાજદૂત અહીંયા આવ્યા. આપણા ગવર્નર સાહેબ અને આપણા એ વખતના ધીરુભાઈ શાહ, વિધાનસભાના અધ્યક્ષ, એ બંનેની ઉપસ્થિતિમાં એક સમારંભમાં મને આ એવોર્ડ એ લોકોએ ત્યાંથી ફ્રાન્સથી આવીને આપ્યો. એ મારા માટે ગૌરવની વાત છે. બીજા નાના મોટા તો અનેક એવોર્ડ મળ્યા સ્કૂલમાં, કોલેજોમાં, લાયન્સ ક્લબ, લિયો ક્લબ, રોટરી ક્લબ અને ખાસ રાજ્ય સરકારનો ગૌરવ પુરસ્કાર મને 2015માં મળ્યો, જે હું નિવૃત્ત થયા પછી, કે જે મેં આટલી બધી કલા પ્રવૃત્તિઓ કરી, નાટ્ય પ્રવૃત્તિઓ કરી, છોકરાઓને તૈયાર કર્યા, એના માટે સરકારે મારું અભિવાદન કર્યું. એ મારા માટે બહુ ગૌરવની વાત છે. અને લેખક તરીકે મેં વ્યથા નામનું એક એકાંકી સંગ્રહ લખ્યો. એના માટે ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી તરફથી મને એવોર્ડ મળ્યો. બીજો એક એવોર્ડ મને મારા પુસ્તક નવરી બજાર ભાગ 3 માટે શ્રેષ્ઠ હાસ્ય પુસ્તકનો સાહિત્ય એકેડેમી ગુજરાત સરકાર તરફથી એવોર્ડ મળ્યો. અને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા એ મારા નવરી બજાર માટે, કે આ એકમાત્ર એવી કોલમ કે જે 12 વર્ષ સુધી સતત મેગેઝિનમાં આવતી રહી. પ્લસ એ જ કોલમ ઉપરથી સિરિયલ બની, એ જ કોલમ ઉપરથી ફિલ્મ બની અને એના ઉપરથી નાટક પણ બન્યું અને ખૂબ પોપ્યુલર થઈ. આવી કોલમ એકમાત્ર છે જેના ઉપરથી આટલા બધા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થયા હોય. એટલે એના માટે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા મળ્યો. બીજો વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા મળ્યો, મેં 51 બહેનોને એક જ મંચ ઉપર, શિલ્પા ઠાકર કરીને એના દ્વારા તૈયાર કરાવડાવી છોકરીઓને, અને એક જ મંચ ઉપર 51 બહેનોએ એક પાત્રી અભિનય કર્યાનો રેકોર્ડ કર્યો. એટલે એવી 51 બહેનોને અમે આ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાનો એવોર્ડ અપાવડાયો અને મને શિલ્પાને પણ આ એવોર્ડ આયોજક તરીકે. એટલે આવા તો ઘણા બધા એવોર્ડ છે, પણ મારી દ્રષ્ટિએ પ્રેક્ષકોનો પ્રેમ એ મોટો એવોર્ડ છે. કે આજે હું અમેરિકા, ઇંગ્લેન્ડ, દુબઈ કે ઓસ્ટ્રેલિયા 4 વખત જઈ આવ્યો, તો દરેક જગ્યાએ મને વિક્કીના પપ્પા તરીકે છેલ્લો દિવસના કારણે બહુ જ પ્રેમ મળે છે. અને એમની જ બીજી ફિલ્મ શું થયું, જેમાં પણ હું એ જ છેલ્લો દિવસની ટીમ હતી, એમાં પણ હું મલ્હાર ઠાકરના પપ્પા તરીકેની ભૂમિકા કરતો. પછી આવી ડેની જીગર, કૃષ્ણદેવી યાજ્ઞિક, એ જ ડિરેક્ટરની ફિલ્મ, એમાં પણ મારો સુપર ડુપર હિટ રોલ હતો. હું અને યશ સોની બે મુખ્ય ભૂમિકામાં હતા. હું કમિશનર અને યશ છે એ જાબાઝ ઇન્સ્પેક્ટર. એ પણ મારો રોલ બહુ જ પોપ્યુલર થયો. પછી હવે આવી રહી છે
એ જ નિર્માતા મારા વૈસલ શાહ અને આનંદ પંડિતની અસંભાવ એ બહુ જ જુદા પ્રકારનો વિષય છે. એ આખી વાર્તા નહીં કહું પણ ડોગ કૂતરા ઉપરનો જે પ્રેમ, કૂતરાના ઉપર માનવને પ્રેમ હોય ને માનવ ના ઉપર કૂતરાને કેવો પ્રેમ હોય છે અને બહુ જોરદાર રોલ આપ્યો છે લોકોએ. રંગીલા દાદા, મોજીલો દાદા હોય કે જે નાચે કૂદે કલરફુલ કપડા પહેરે અને એવો જ એનો પૌત્ર. પિતા જે છે રિજિડ છે પણ હીરો ફિલ્મનો અને હું અને બંને જણા મોજીલા આ ફિલ્મ બતાવ્યા છે. એ મજાની છે ફિલ્મ. એ 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે રજૂ થશે. ફિલ્મ છે ડબિંગ બધું લગભગ ચાલો.